લોંદા વળી ગયા છે. અત્યારે થોડો ટાઈમ હતો તો વાવી દીધું મોરેલ કરી. કાલે સવારમાં પાછું ચાલુ કરશું વાવવાનું. તો ફાઇનલી વાવણી ચાલુ કરી દીધી હતી. ગઈકાલે થોડીક કરી હતી, 3 થી 4 સાહની કરી હતી. આજ આ પટો આખો લઈ લેવાનો છે અને મગફળીનું વાવેતર કરી હતી. આજે 22 તારીખ છે, 6ઠા મહિનાની 2026 ને. અને સુનિલભાઈ આવી ગયા અમારે વાવણી કરવા. 1 in only 1 અમારા સનેડાના ડ્રાઈવર. અને આ ફૂલ બાકાજી કે બોલાવી દેવાની છે. એટલું આખી નાખ્યું છે, એટલું બાકી છે. હવે થોડુંક જ બાકી રહ્યું છે. 2 થી 3 શાક બાકી રહ્યા છે. બાકી ઓલમોસ્ટ વવાઈ ગયું છે. પછી આપણું આજે બીજું બાજુમાં પડું છે ત્યાં જ આપણે વાવવાનું છે. એટલે વહેલા ચાલુ કરી દીધું તો વહેલા વવાઈ જાય છે. બસ વરસાદ આવી જાય એટલે સારું છે.
એટલે મેં થોડુંક લીલું છે પણ આ 2-3 શાક મૂકી દઈશું એટલે હમણાં થોડુંક બપોર થાય ને તડકો આવે ત્યાં સુધી સુકાઈ જાય. આવી જવાનો હોય ને અત્યારે આટલી એવી મોસમ જે ટાઈમે જે કરે હોય ત્યાં ત્યારે મોસમ આટલી એવી. હું અહીંયા થોડોક વજનની જરૂર હતી તો આપણે તો હવે એટલા વૈજા બીજા પડામાં વાવવાના છે. બીજા પડામાં શેનાડો વહી ગયો છે. હવે હું ફરીને વાવવાની વાર છે તો આપણે તગારું ભરીને નીકળી ગયા છીએ. બીજા પડામાં વાવવાનું કરી દીધું છે ચાલુ. આપે અને આપણે સાથે સાથે જાવી છીએ. बीच में कुत्ता बैठा है, देखते हैं अब क्या होता है. ओ हाँ खड़ा हो गया, तुम अपनी जगह पे चला जाने का. लोंदा वળી ગયા है આમ જો हाल से देखो गाइस ये क्या हो गया. ब्रेक लाइन पासो करी चालू. बस હવે એટલું બાકી રહ્યું. બાકી બધું કામ થઈ ગયું પૂરું વાવવાનું. બેલામાં 2-3 શાહ છે જે આપણે કઠોળના એના મગના એના સોળેના એના કરવાના એ બાકી રાખ્યા છે. આપણે વાવી નાખ્યું અને ફાઇનલી ઓલમોસ્ટ ડન થઈ ગયું.